સો આજે આવી ગયો છે આપણી પાસે આઈફોન 16 જેમાં નેટવર્ક નથી આવતું. નો સિમની જગ્યાએ નો સર્વિસ આવે છે ફોનમાં. આ ફોન એક ડીલર થ્રુ આવેલો છે. એ ડીલરે RF બોર્ડ સ્વાઇપ કરી નાખ્યો છે, બેઝબેન્ડ સ્વાઇપ કરી નાખ્યું, ઇપ્રોમ સ્વાઇપ કરી નાખી છે, બટ સ્ટીલ નો સિમ જ આવે છે આ ફોનમાં. પહેલાં તો આપણે આનું ફિઝિકલ ઇન્સ્પેક્શન કરશું. ઇન કેસ આ જગ્યા પર મને જમ્પર મારેલા દેખાણા અને રેઝિસ્ટર મૂકેલા હતા. મેં રેઝિસ્ટરની વેલ્યુ ચેક કરી તો બધા પ્રોપર રેઝિસ્ટન્સવાળા રેઝિસ્ટર મૂકેલા હતા. બીજી જગ્યાએ મને દેખાણું બેઝબેન્ડ પાવર આઈસી રિમોલ કરેલી હતી પ્રીવિયસ જેને રિપેરિંગ કર્યું એને. તો હવે સૌથી પહેલાં હું બેઝબેન્ડ પાવરને ઉપાડી લઈશ. બેઝબેન્ડ પાવર આઈસી મેં ઉપાડી લીધી છે. હવે આના શોલ્ડર પેડ હું ક્લીન કરીશ, બટ સૌથી પહેલાં હું પાવર આઈસી ચેક કરીશ. પાવર આઈસીમાં કોઈ પણ જાતનું ફિઝિકલ ડેમેજ નથી. બધા શોલ્ડર પેડ પ્રોપરલી કનેક્ટ થઈ ગયા હતા. હવે હું આને ક્લીન કરી નાખીશ, શોલ્ડર પેડને બોર્ડમાં છે એને. આ કેપેસિટરની જગ્યા પરથી હલી ગયો હતો. સો સૌથી પહેલાં હું આને અલાઇન કરીને રીશોલ્ડર કરી દઈશ. હવે બોર્ડને હું આઇસોપ્રોપરથી ક્લીન કરી અને બધા પેડના હું ગ્રાઉન્ડ રીડિંગ લઈ લઈશ. ગ્રાઉન્ડ રીડિંગ લેવા પહેલાં હું બેઝબેન્ડ પાવરને રિવોલ્વ કરી લઈશ અને સાચવીને સાઈડમાં મૂકી દઈશ.
હવે હું બધા શોલ્ડર પેડના ગ્રાઉન્ડ રીડિંગ લઈ લઈશ, એક પછી એક. વિડીયો મેં ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યો છે, કેમ કે આ વસ્તુ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. ફ્લક્સ લગાડીને હું બેઝબેન્ડ પાવરને પછી રીબોલ કરી દઈશ મધરબોર્ડમાં. અને ગનનું ટેમ્પરેચર મેં અત્યારે રાખ્યું છે 370 ડિગ્રીઝ. હું પાવર આઈસીને થોડું શેક કરી લઈશ, જેનાથી ખબર પડી જાય કે પાવર આઈસી પ્રોપર સોલ્ડર થઈ ગઈ છે કે નહીં. હવે મધરબોર્ડને હું ફોનમાં બધા બેલ્ટ સાથે કનેક્ટ કરી અને પછી આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો મોડમ ફર્મવેર આવી ગયું છે અને ફોનમાં નો સિમ પણ આવી ગયું હતું. હવે મારા ફોનમાં જે ઈ સિમ છે એ હું આ ફોનમાં ટ્રાન્સફર કરીને ચેક કરીશ બધી વસ્તુ. વેરિફિકેશન કોડ નાખવાનું આવી ગયું છે અને આપણું સિમ ટ્રાન્સફર થઈ ગયું હતું, પણ એ વિડીયો ઉતારવાનું રહી ગયું હતું. સો તમારે બી કોઈ પણ જાતનું આઈફોન એન્ડ્રોઈડ રિલેટેડ કામ કરાવવું હોય, મારો કોન્ટેક્ટ કરો. પ્રોફેશનલ સર્વિસીસથી અમે તમારા ફોનને બને એટલા ઓછા ટાઈમમાં ક્વિકલી રિપેર કરી આપશું.